જો આ રીતના થાય છે ચલ મસ્ત છે જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બધા મારા સબસ્ક્રાઇબ મિત્રોને નવા વર્ષના રામ રામ. રામ રામ. મમ્મી આજે નવું વર્ષ આજથી છે ને 2026 2025 પતી ગયું. તો મિત્રો આજે અમે બનાવવાના છે પાલકના વાટા. તો મિત્રો વિડીયો પર બને રહેજો, વિડીયો પૂરો જોજો. બહુ મસ્ત બનાવીશું. અને કેમના બનાવવાના છે તો બધું મમ્મીને ખબર, મને નહીં આવડતું. મમ્મી કેમનું બનાવવાનું? લીલા મરચ વાટી કરવાના, લહણ ફોલવાનું, લહણ, લીલા મરચ, હળદર, અજમો બધું નાખવાનું. વઘારેલું જીરું, લહણ ની કર્યું, રસ, એ બધું વઘાર નાખવાનું. સ્લાઈસ અમારી આલો, સ્લાઈસ અમારે લે. એ બધું નાખી વઘાર કરવાનું. સરસ બધું. આ તો આ પાલકની ભાજી બનાય. પાલકની ભાજી થારી લોહીનો સુધારો આવતો. બધું પાલકની ભાજી ખાઈએ તો સારી મસ્ત લાગે. હું ફટાફટ સમારી આલું, બરાબર? અને મસ્ત બનાવીએ. આવા નાખી દે, આ નહીં કોમનું નાખી દેવાનું. તો આવું પતી ગયું. વજન મેં આવી તું પણ હવે પછી બહુ ચીંગો છે. પછી નહીં નાખી દે. આ તો બધું અમુક કરી છે. લહણ ફૂલી મસ્ત પાલકના સરસ કરીને ધોઈ નાખવાનું. કરીને ધોઈ મચી દે. અને બાજરીનો લોટ, ચણાનો લોટ નખાય? નખાય. નાખો હોય તો બધું નખાય. તો ચણાનો લોટ નાખીને બનાવવાનું. મસ્ત લાગે. ગોટા થાય પણ આપડા ગોટા આપડા તરાય નહીં. મિત્રો બનાવવા તો હું લાવ્યો તો પાલકના ભજીયા, પણ મમ્મીએ કહ્યું કે બેટા આપણે તરાય નહીં હમણાં 1.5 મહિનો. કેમ કે મારા કુટુંબમાં મારા કાકા ઓફ થઈ ગયા ને, ઓછું તો આજે 92 હતું. એટલે મમ્મી કે તરાય નહીં આપણે. તો મેં કહું આવું શું કરીશું? તો પછી અમે વાટા બનાવવાના. આજે મિત્રો 9 દાડા થયા એટલે તરાય નહીં ને. મમ્મી આપણે ઉત્તરાયણ ના થાય ને? ઉત્તરાયણ ના થાય. આપણે કઈ ઉત્તરાયણ કરવી? પણ મિત્રો મને કોઈ છે ને દિવાળી બિવારી નો કોઈને શોખ નહીં. મને ટેટા બેટા નો શોખ નહીં, પણ ઉત્તરાયણ નો શોખ ખરો. ઉત્તરાયણ નો બહુ શોખ પતંગો નો. પણ નહીં કરવાની, નહીં કરવાની. પતંગો પકડવા તો વાડી ઉપર ચડી જાય ને, વાડીએ. એ તો નાનો હતો તને. મમ્મી ફટાફટ લહણ ફોલ નાખીએ. હા, અંધારું થતા પેલા બનાવી દઈએ. હા, હું એક કામ કરું, આ ભાજી ધોઈ નાખું. ઓમ હારી કરીને ન્યા કરવાની. ઓકે, ન્યા કરી પૂરી કરવાની. બાજુ રોટ બાંધવાનો, ટેબલાનો બનાવી બચે ને એવો. તો બધા પાણી પડી જાય, ઢીલું થઈ જાય. એના લહણ ફોલ્યા લઈને પછી ધોઈ નાખું. હા, બસડ થઈ ગયો. હા, આના ફોલીશ. હું જો મિત્રો છે ને થોડુંક જ ફોડવાનું બસ. હવે તું છે ને આ ધોઈ નાખ, હું મરચું વાટી નાખું. હા, અને પછી તને લોટ બોટ બધું કાઢી આલું એટલે તું મસ્ત આનો લોટ બોધ દે. પછી આપણે પ્રોગ્રામ કરીએ વાટા બનાવવાનો.
ચાલો મિત્રો આપણે આવે પાછું ઘરમાં. મમ્મી આ પાણી કાઢ્યું. હા તો ધોઈ નાખ. હું મરચું કાઢી નાખું. હા મરચા નાખો ને લીલા મરચા. પેલા આમ કાપી નાખો. બરાબર બધું કમ્પ્લીટ કરવાની થાય. ધોયેલું જ છે. બાજરીનો લોટ, ચણાનો લોટ જોશે ને? મરચા બે વખત ધોવાની. મમ્મી મરચા કેટલા કાપવાના? જો કેટલા કાપો? નાખવાનું. હા લહણી નાખવાનું. બસ એટલું જ ને. નાખી દે ને બધા. તીખું હે, તીખું હે. એક વખત છે ને આવી રીતે લીલા મરચા હું વાટતો હતો તો છોડું ઉછળી આવે ને સીધો આંખોમાં પડી ગયો. મમ્મી અમે લોટ બધા લે દોડ લે લે તાર શું જોવા? બોલે તાર શું જોવા? બસ આવો બોરા પાણી છે ને બધું આટલો હે. ચાલે હું પેલું લહણ વાટી નાખું. બહુ તીખું નહીં કરવાનું. વટાઈ ગયો. હા નાખી દઉં ને. બસ અને આ મરચું નાખી દઉં મેં. આટલો નાખો બસ. બહુ તીખું નહીં બનાવવાનું. હા પછી આ ધોઈ નાખો. હા લોટ બધું ને તો લાગે લાઈટ વોટ જાય. મમ્મી લોટ ચારવાની ચાયણી લાવવાની છે. ચાયણી મારે છે ને તૂટી ગઈ. બસ આટલો હા બસ બસ બસ.
ના નાખી ના નાખી ચણા લોટ હતા ને હા ઉપર નાખી આ ગોંગળા ચાલશે હવે તો ગોંગળા ભાગી જવાના ને હવે કોથરી નહીં લાવવાની કેમ કે કોથરી છે ને હવે ગોંગળા હોય છે ને બસ બસ મીઠું મરચું લે ના દહીં કઈ હે તું કોચિંગ લાવ્યો ના હું તો દૂધ લાવ્યો હા હું તો નહીં દહીં નહીં નાખું ખાતો થાય લે અધર નાખવાની ભાઈ નાખવા બસ હવે નાખવાનું લે હજમો નહીં અમે નહીં એ તો રહી હે પેલા ડબલા જब મીઠું રહ્યું અને અજમો લેતા આવું अजमा मसाले हम खाली है खाली अजमा एकलो જ ભરેલો जीरू जीरू तो वगर में नाखવાનું जीरू वगर में એટલે એમ નહીં આ મસાલા में એવું કો ઉપર મીઠું ના રહે તે તો કર નાખે આ મીઠું રહે ને મીઠું લેતા मोरा ना मोरस बस ના ડાયરેક્ટ ગદરેડું એવી રીતે વધા પડે ગાય છે તપલી રહી ગઈ તપેલી કાઢું પાણી થોડું બસ હવે બીજું શું રહ્યું આ બધું મેં મૂકી દઉં હા તો લોટ બધું ચાલે કે મરચા બરચાની જરૂર નહીં ને હળો મિત્રો આ બધું છે ને આવું મુખ્ય અહીંયા ભાઈ પહેલા તો છે ને આવું ધોઈ નાખું હા પછી તો જો મિત્રો લોટ બંધ થઈ ગયો અને હવે મારી મમ્મી છે ને વાટા બનાવે છે આ રીતના જો તો પેલા પેલો મારો મૂકીને અને આવા વાટા બનાવીને મૂકવાના નહીં મમ્મી જા આ રીતના બનાવવાના ને મમ્મી હતા કોણ તમે મેં શીખવાડેલું આ તો મમ્મા બાપ બનાવે ને એટલે હું જોઈએ મમ્મી ની મમ્મી મમ્મી નથી કહેતી બાપ કહેતી મમ્મી છે ને બાપ છે ખોદા મમ્મી નાખો ચાલો મિત્રો હું પણ બનાવવા લાગુ એટલે વહેલું પતે થઈ જવાનું ના પણ હું બનાવું બનાવી ચાલો મિત્રો બનાવીએ આપણે પોપડા શીખો તને આવડે ને શીખેલું કોમ નું બેટા જો હાલો મિત્રો આપણે બનાવી દે હું બનાવું આટલો લોટ લેવો ને પછી આમાં મમ્મી મને આવડે હે
મને કદાચ સરસ મૂકું બનાવવા તો આવડે આવું બરાબર બહુ થઈ ગયા બહુ થઈ ગયા ઓને કઈ મૂકું અહીં મૂક્યા તો જગ્યાએ નહીં થોડોક આગળ પાછા કરો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું હવે ચૂલો હરગાઈ બાફી નાખવાનું નહીં કરી જીરું તલ બધું નાખી વઘાર દેવાનો ચાલો મિત્રો ચલો હરગાઈ એટલે માંથી નાખાય બેટા મમ્મી ઠંડી લાગે તો હમણાં છે ને ખાઈને પછી શટર કરી લેજે ઠંડી બોલાતી બાઈક ઉપર પવન આવે મિત્રો ગયા હતા અમે અમારા ગામમાં બાઈક લઈને મમ્મી લઈને ગયો હતો આજે મિત્રોમાં દિયર નું બિહાર હતી મમ્મી મૂકી દો જો મિત્રો આ રીતના ગોઠવેલા છે ને પછી તો મમ્મી આ પાણી વધારે પડશે બરાબર આ ઢોકી જ દેવાનું ને આ રીતે મારો રૂમાલ બરાબર હવે મિત્રો ઓછામાં ઓછો 10-15 મિનિટ લગીને બફા દે ને એટલું બફા અડધો કલાક તો ચાલો મિત્રો હવે કમ્પ્લીટ થાય પછી તમને બતાવો તો ચાલો મિત્રો થોડોક આજુબાજુનો નજારો બતાવું અને પછી આપણે જઈએ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર તો જો મિત્રો પહેલા તો તમને આ તો મારું ઘર તો તમે જોયું જ છે બરાબર જો આપણે અહીં શરૂ કરીએ જો મિત્રો આ છે બધો આજુબાજુનો નજારો સૂર્ય ભગવાન બતાવું સનસેટ જો મિત્રો અને આ મોટો છે ને આ વડ છે મિત્રો એ વડ છે સામે દેખાય છે ને સામે એ વડ છે અને આ છે મારા ઘરનું આંગણ મિત્રો આ રીતનો મારું ઘર છે આપ જોઈ શકો છો તો ચાલો આપણે પાલકના વાટા આપણા ચડવા મૂક્યા હતા કમ્પ્લીટ થઈ ગયા છે મમ્મી થઈ ગયું થઈ ગયું તો ચાલો મિત્રો બતાવું તમને જો કમ્પ્લીટ ચડી ગયો હોય એવું લાગે કેમેરા તો વરાળના લીધે ઓછું દેખાય ધૂણું એક બાજુ ધૂણું આગો કઈ જવા દો જો મિત્ર એક બાજુ ધોણી એક બાજુ વારર બધું ભેગું પાછું મોડા કમ્પ્લીટ થઈ ગયું છે ને મમ્મી થઈ ગયું હા ઉતાર લઈએ હા મિત્રો ઉતાર લઈએ કમ્પ્લીટ થઈ ગયું છે ના ઉતાર જો મિત્રો તમને બહાર જઈને બતાવો બરાબર જો કમ્પ્લીટ થઈ ગયા છે હજી તો બને તારે જો જોરદાર બનાવીએ આપણે મમ્મી હા હું કાપી નાખું તો મિત્રો જો થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે એને કટિંગ કરીએ મસ્ત તો ચાલો મિત્રો ફટાફટ કાપી નાખું એટલે વાર ના લાગે તો ચાલો મિત્રો કમ્પ્લીટ કપાઈ ગયું હવે એને વઘારવાનું છે ને મમ્મી થોડુંક તેલ રેડવાનું બસ રાઈ નાખવાનું રાઈ જીરું બધું નાખવાનું આટલી રાઈ નાખવાની જીરું નાખવાનું આટલું જીરું નાખીએ તલ નાખવાનું
તલ નાખો. આ તલ તો ઉડી જાય છે. તલ તો ફટાફટ ઉડી જાય. જો આ ના નાખે નાખી દે. મિત્રો આવું થાય છે. હું બોલતી બોલતી રહી. મેન વસ્તુ જે નાખવાનું હતું એ કેમ કે પેલું તલ ઉડી જતો હતા ને તો મોકું ઉડી જશે. હેણ મસ્ત બને હેણ જે થયું એ સારું થયું. મિત્રો આવું બધું થાય કરે મસ્ત બને. એ લહણ ની કરીએ ને તેલ માં તરવાની. મસ્ત વઘાર કરવાની. લહણ ની કરીએ તેલ માં તરવાની હતી પણ મને એવું કે પેલું જે તલ હતો ને એ પટપટ ઉડી જશે. નાખી દીધું ચાલે મસ્ત બને. હારા થાય મસ્ત થયા. હું પચવેલના આવું મારું મમ્મી નું જીવન આવું છે. પચવેલના જેવા થયા જો. મસ્ત થાય છે. કોઈ પણ જોરદાર થાય. લે આવું કરે છે ને એ તો કોકડા તો બનાવું હોય તો આવી રીતે બનાવવાનું હોતા. લે ચાખી જેમ ચા થાય. મસ્ત મિત્રો તમને નજીક થી બતાવી દે કેવો મસ્ત થાય. જો મિત્રો આ રીતના થાય છે. જો મિત્રો આ રીતના થાય છે. છે ને મસ્ત છે ને દેખાવમાં તો કેટલો મસ્ત છે પણ સ્વાદમાં એવો જ છે. હવે લીલા મરચાં બધું નાખીને મસ્ત થાય. મસ્ત થાય ને. ચાલો મિત્રો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા પાલક ના વાટા. ચાલો ખાવ હાલો ખાવાનું મસ્ત થયા ને મસ્ત. તારી વઘારવાનું એ બધું સરસ યાર. તો એ મિત્રો છે ને મસ્ત બને. એમાં લોચો પડે તો પણ સારા થાય. જે લહણ ની કરીએ પેલા નાખવાની હતી એ હું ભૂલી ગયો પણ નાખે તો જજે તો પણ મસ્ત ને. એનો સવાદ તો આવે ને એક બે કિલો બનાવી હતી. સારું તાર જે ખાવું હોય ને એ બધું હું તને બની. તો ચાલો મિત્રો વિડીયો કેવો લાગ્યો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.